અરે બાપા ઉતાવળ રાખ ને હવે આ તારા ભાઈ નું જોવા જવાનું છે. હવે તમે શાંતિ રાખો ને. હવે શાંતિ વાળી થામા ન્યા તારા ભાઈઓ હે ને બેઠા બેઠા આખો બાટલો ઢૂસી જાય છે. મારા ભાગમાં હે ને બાઇટિંગ ના કાગળિયા આવશે. ઉતાવળ રાખ હટ. હવે આ ઉતાવળમાં તો તમે ભટકાઈ ગયા છો. શાંતિ રાખો. હવે જો લગન ટાઈમે હે ને મેં શાંતિ રાખી હોત ને તો બાપ ના આમ જો મારા ઘરે હે ને ઝગમગારા મારે ને એવી મર્સડીઝ હોત. આવું હડી ગયેલું ડમ્ફર ન હોત. ઉતાવળ રાખ આમ ખબર નથી પડતી. બાટલા ખાલી કરી જાય છે તારા ભાઈઓ. આ હવાર માં સીના ફદેડા હાજરા હે. પણ તમે તમારું કામ કરો ને. એટલે પણ હું મારું કામ કરવા જ આવ્યો હું. મારે હે ને હવે વિડિયો બનાવવો હે. આ તો આ 2 વર્ષથી હું આ એક ને એક ટી-શર્ટ માં વિડિયો બનાવો છો. ટી-શર્ટ બદલો. હા તો 3 વર્ષથી વિડિયો માં એકનું એક બૈરું આવે છે. મારે હું બૈરું બદલવું? અને વાંધો ન હોય તો આપણે રોજ નવું બૈરું લાવ્યું. ના આ ટી-શર્ટ સારું લાગે છે એમ કહેતી હતી. ના આપણે નવું બૈરું જ મજા આવે. વિડિયો માં જામો પડે હે ને. હું કેવું તમારું હે? નવું લાવું કે નહીં? કમેન્ટ ઠોકો. ઓહો પીવા બેઠા છો? લો હું બાઇટિંગ લેતી આવું. આ તો કઈ કોરું પીવાય? બાઇટિંગ તો નથી લાવવું પણ મને એક વાત સમજાતી નથી. આ હમણાંથી હે ને હું રોજ દારૂ પીવું છું, રોજ સિગરેટું પીવું છું અને રાતે માવાય ખાઉં છું અને તોય તું મને કાંઈ નથી કહેતી હે? આટલો બધો પ્રેમ વધી ગયો શું ડાર્લિંગ? હવે પ્રેમ તો હું કારેલા કરે. આ તો તમે ઓલો 1.5 કરોડ નો વીમો નથી ઉતાર્યો એની વાટે બેઠી છું. પીવો તમ તાર. ન હોય તો હું મગાઈ દઈશ. રે આ હવારમાં હું ડાફોળિયા મારો છો. એટલે પણ ડાફોળિયા નથી મારતો પણ મારે હે ને આ દૂરના ચશ્મા કઢાવવા પડશે. કેમ હું આ દૂરનું ક્યાંય દેખાતું જ નથી. હવે ચશ્મા કાંઈ કઢાવવાની જરૂર નથી. તમે જેને દૂરથી જોવા માંગો છો ને ઈ મકાન ખાલી કરીને ગઈ. ખાલી કરીને વીઆઈ ગયા એમ ને? હે ને સારું કર્યું ગયા હે. ખોટો નકર ચશ્માનો ખર્ચો થાત હે ને. શું કેવું તમારું હે? તમે ઠોકો. અરે હા મમ્મી જય શ્રી કૃષ્ણ. હે આ શ્રાવણ મહિનો હાલે હે ને તો વેલા જાગી જાવ. હા નાય ધોઈને પૂજા કરું હું અને પછી દૂધ ને અરે દૂધ તો અમારા નાગણ ઘરે જ પી જાય છે. બહાર જવાની જરૂર જ નથી. હા ઈ કોણ રાફડે આટા મારે? હે ઘરે દેના કોંડા હોય પછી બહાર હું જાવું? અને તમારે પાવું હોય ને તો તમે તાર અમારા ઘરે મોકલી દીજો. હા હોય એટલું પી જાય અમારે. એ હારું મૂકું. એ રામે રામ આવજો. આ હું પાડાની જેમ પડ્યા છો? આખી શેરીની બાયું ફરવા ગઈ. મને તો ક્યાંક લઈ જાવ. એટલે હા બાપા ફરવા લઈ જાવ હું પણ જાશું ક્યાં? જ્યાં તમે ગયો ન્યા? હા તો આપણે ગોવા જ આવી. ના ન્યા તો હજી હમણાં જ ફરીને આવ્યા. હા તો માઉન્ટ આબુ જ આવી. ના ઈ તો બહુ આઘું પડે હો. હા તો રાજસ્થાન જ આવી. ના ન્યા તો હું કેટલી વાર જઈ આવી છું. હા તો ચોટીલા જ આવી. ના ન્યા હું દાદરા નો સડી એકું. અરે બાપા તારે જાવું હે ક્યાં? જ્યાં તમે કયો ન્યા. હવે તને લઈ જાવ ક્યાં? મહાણિયામાં. તારે જાવું છે ક્યાં? જ્યાં તમે કયો ન્યા. શું કરું આ બૈરાનું? હે છે તમારે આવા બૈરા હોય તો કમેન્ટ ઠોકો. હા પપ્પા રહ્યો તમારે જમાઈને ખુશ ખબર આપું. હા રાજીના રેડ થઈ જશે ઈ તો. અરે વાહ શીની ખુશ ખબર હે? તાર બાપા જમીન માર ખાતા કરે હે હું? ના આવે જમીન નથી ખાતે કરતા. આ તો આ ચોમાસાની તમારી 2 વ્હીલ બંધ પડી જાય છે ને તો મારા બાપા કે જમાઈને ફંટી લઈ દઉં. હવે તારા બાપાને કે આવડું મોટું ડમ્ફર આપ્યું એ ઓછું પડે હે કે હજી ફંટી ભટકાડવી હે? ના પાડ દે તારા બાપાને. એને કોણ ધક્કા મારતું હોય? એક પોહાતું નથી ને પાછું 2 દેવા હે. હું વિચારે છો? મને છે ને મારા બાપાની એક વાત સમજાતી નથી. કેમ? આ તમારી જિંદગી રામ ભરોસે હાલે છે એમાંય મને મારા બાપાએ તમારા ભરોસે મૂકી. ઈ જ સમજાતું નથી.
આમાં હું શું કરું હે વાંક તો તારા બાપાનો હે એમને જોઈ વિચારીને ભરોસો કરાય ને હે ને એટલે મારે હે ને મર્સિડીઝ આવતી હતી તો ક્યાંયથી ને તારા ઉપા હે ને આ ડમ્ફર જેવું ભટકાડી ગયા. જ્યારથી તમે મને લગ્ન કરીને લાવ્યા ને ત્યારથી તમે મને નકરું કામ જ કરાવો છો. આ તો કામ ન કરાવું તો અહીંયા હું વાડીએ આરતી ઉતારું. તને પાણી લાવ્યો ને એમાં આખા 13 લાખ રૂપિયાનો ખર્ચો થયો હે. આ તો થયો હોય તો શું થઈ ગયું? હા તો વસૂલ તો કરવો ને. સાની મેની કામ કરવા માંડ. હા અને હજી આ ખર્ચો હે ને 30 વર્ષ સુધી આમનામાં જ હાલશે. ઘરી વરાની થાશ ને તા તો હું હાવ ગૌઢી થઈ જઈશ. આ તો ગઢી થઈ જાય પછી આરામ કરજે પછી કોણ ના પાડે. આ તૈયાર થઈને કઈ બાજુ? એ આ બાજુવાળાનો ફોન આવ્યો તો ને તે એમના ઘરે જાઉં છું. હા તો બહાર જાશો ને તો સુંદડી રહી ને ઈ માથે લે નકર આ શેરીની બાયું હે ને વાતું કરશે. હા તે વાંધો નહીં. અત્યારે તો આ નવી નવી છું ને એટલે આ ચુંદડી માથે લઉં છું પણ થોડીક જૂની થવા દો પછી આખી આ શેરી માથે ન લઉં ને તો મને કહેજો. જેટલી બાયું અત્યારે વાતો કરે છે ને એને કરવા દો. મારો ટાઈમ આવે ને એટલે બધીને ઝટિયા પકડી પકડીને બહાર કાઢું નહીં ને તો મારું નામ બદલી નાખ. કેવો બૈરા ભટકાણા હે કઈ ખબર નહીં પડતી હે. છે તમારા કોઈ આવું માથા ભારે હોય તો કમેન્ટ ઠોકો.